ખાયણું બાપુ ખાયણું માં જવું પડે આમાં ખાયણું नहीं देख्યું છે हाल तने बताओ तू मेरा साथ है मैं तो सब दिखाता हूँ विमल आवीनी राह છે પણ આ ફટાફટ થાય ને હજી દેખાતો નથી ને આ જગ્યા છે જબરદસ્ત ની એક નંબર આમાં છે ને અત્યારે હજી કઈ તાળા માર્યા ને એટલે હવાતું નથી ફોટોશૂટ માટે બેસ્ટ જગ્યા છે જોઈ શિકારીઓ હુતા દેખાય એ બાજુ છે ને ગુડ મોર્નિંગ જય સોમનાથ જય દ્વારકાધીશ આજે આપણે જવાનું છે એટલે મારે જ જવાનું હોય દર વખતે તો પણ આજે છે ને માધુપુર જવાનું છે માધુપુર આપણે હું નામ યાર આજ થોડુંક મજા જેવું નથી હાથ બાદ બેસી ગયો થોડુંક ઉધરોપ થઈ ગઈ શરદી છે ફૂલ પ્રમાણમાં પણ આપણે હવે જેમ જેમ નજીકની લગ્નની ડેટ આવતી જાય છે એમ આપણે ફોટોગ્રાફી ભાઈને કરી દેવી પડશે કારણ કે 1 ડે 2 ડે 5 ડે બધાને કરવું જ પડે છે એટલે આપણે આજે વિમલભાઈને લઈને જવાના છે માધુપુર આપણે ગયા હતા પણ મેળામાં ગયા હતા પ્રી વેડિંગ કરવા નતા ગયા એટલે હવે જોતા આવીએ મેળા પછીનો માહોલ કેવો કરી દીધો અને અમારા લાયક ફોટોગ્રાફી જેવું કંઈ રાખ્યું કે બધી ભમ ભૂલા તોડી ફોડી નાખ્યું એટલે હવે જાય એટલી ખબર પડે ભાઈ અને મારી સાથે આવે છે પ્રભાતભાઈ અને સાગરભાઈ બંને આવે છે આજે એડિટિંગનું કામ બંધ રાખ્યું છે અમે કારણ કે પ્રી વેડિંગ કરવા જવાનું છે એના માટે થઈને અમારે જવાનું હતું 6:30 વાગ્યાનું અને વાગી ગયા છે 7 એટલે ટાઈમ પ્રમાણે ભાઈ અમારું કંઈ નક્કી નથી આમાં કંઈ ભેગું નથી થતું આ તબિયતમાં થોડોક એવું લાગે કે ભાઈ શરદીનું પ્રમાણ વધારે છે એટલે એવું લાગે એટલે તો અમારો અવાજમાં ફેર પડી ગયું છે 4-5 દિવસથી આપણે ગાડી પણ કંઈ કર્યું નથી એમની પડી હવે આજનો કરીએ હવે કારણ કે ઢાકેલી આમને ત્યાં કે ક્યાંય જવાનું થતું નહોતું એટલે એમને પડી દે ને હવે આપણે બે દિવસ કન્ટિન્યુ ચાલુ રહે કારણ કે પાછા હવે વેડિંગ ચાલુ થઈ ગયા છે અને ધોઈને આપણે મૂકી દીધી હતી આજ સ્લેપ મારીએ આશરે એક અઠવાડિયા પછી ત્યાં સુધી એમને પડી હતી કારણ કે એક ધારા આપણે કેસેટ જ બનાવતા હતા એડિટિંગ જ કરતા હતા એટલે હવા બવા પણ ચેક કરાવવી પડશે કંઈ વાંધો ન આવે ને એ પ્રમાણે પણ અમારે આમાં છે ને સાયકલા થોડાક વધારે રહી એટલે સર થોડીક ખરાબ કરી નાખે વાંધો નહીં ભાઈ સાયકલાને રહેવું તો પડે ને આપણે એને થોડું કંઈ કહેવાય મારી ગાડીની અંદર ને સ્લેપ મારી દઉં 8 દિવસ પછી પડી છે આપણે ગાડી એટલે થોડીક વાર આપણે ગરમીને થવા દઈએ જ્યાં ઓલા બધા આવી જાય ને અહીંયા અમારી ગાડીને મેં વ્યવસ્થિત સાફ કરીને જોઈ લીધું છે ભાઈ કંઈ વાંધો નથી અઠવાડિયા પછી ભલે લઈ જઈએ અને આપણા હજી પ્રભાતભાઈ નહીં થયા એ અમે ગમે ત્યાં છે ને મોડું જ કરતો હોય ગમે ત્યાં જવું હોય ને એટલે ફટાફટીના ટાઈમ પ્રમાણે ઉઠતો જ નથી એ જો કે મારો આમ કહે ને કે ભાઈ એવા ગુરુ એવા સહેલા એટલે એવું જ બરાબર થાય કંઈ ખબર નથી પડતી અમારા સાગરભાઈ જો આવી ગયા ફટાફટ એને આપણે લઈ જવાના છે એના ગામમાં અને હવે ત્યાં મૂકતા આવો કારણ કે હવે સિઝન ચાલુ થઈ ગઈ ને બે દીક તો ભાઈ એનું પણ વેડિંગનું કામ હોય ને એટલે ફટાફટ એના પણ વેડિંગના કામ કરે પછી હવે છે ને હું પ્રભાતને ફોન કરી અને થોડુંક છે ને આમ ખીજાવું એવું કરવું પછી તો જ યાદમાં આવી છે બાકી હજી આવી છે નહીં કારણ કે અહીં વાગી ગયા છે આપણે 8 ને આપણે જવાના તો 6:30 વાગ્યાને 1.5 કલાકનો ફેર છે આપણે છે ને પાર્ટી નીકળી ગઈ છે વિમલભાઈ હવે એ કે તમે ફટાફટ આવો તો આપણે પણ ફટાફટ ભાગી ગયા હાઈલો આવે ને એના થકે જ આપણે એટલું મોડું થયું બાકી અટાણે છે ને આપણે માધુપુરના બીચ ઉપર હોત હવે એને છે ને મારથી હવે મારે છે ને કંઈ કહેવાય એમ નથી તો ફોનમાં એ કે જે કહેવાનું તો મેં કહી દીધું એટલી વાર કાં લાગી ગયેલા ગાડી પેટ્રોલ ન હોય ને પાછા અમે તો અહીંથી ફૂલ કરીને દઈએ પણ તમે ત્યાંથી કીધું હોય જડકા નીકળો ઘૂમલી તો ત્યાં શું કરવું આમાં ફૂલ ઝીરો હતો તો નાખી લેવાય તો ગૂગલ પે ની સુવિધા બધામાં છે જ નાખીને 500 રૂપિયા 500 નાખ્યું પાણી ભરતા જાય પેલા તો એમાં આપણું ઘરનું પાણી હા શું કરે ધોઈ નાખજે નવું પાણી ભરતા જાય એવું પાણી પછી આપણે બિસ્લેરીમાં તો બરાબર ખરાબ છે ને હજી તો એટલે દવા તો ભાઈ મારે લેવી જ પડશે અત્યારે આપણે પહોંચી ગયા છે સીલ પણ આપણા વિમલભાઈનો હજી ક્યાંય નક્કી જેવું નથી કે ભાઈ ક્યાં છે આડે ઘડીક પહેલાં ફોન કરેલો હતો એમને તો એ કહે છે કે અમે કુકસવાળા પહોંચાઈ ગયા તો આપણે એને ટાઈમ આપ્યો હતો 6:30 વાગ્યાનો અટણા મારા અંદાજ પ્રમાણે 9:30 વાગી ગયા એટલે ભાઈ ટાઈમ પ્રમાણે તો કંઈ ભેગું થતું જ નથી તો ફાઇનલ છે હવે સીધા આપણે માધુપુર પહોંચશું ને એટલે સીધો મોઢા પર તડકો આવશે એટલે આપણું કામનું બધી પતી જશે પણ કંઈ વાંધો નહીં આપણે છે ને એને ઓછો આશ્રમમાં સરસ મજાનો ફોટો કરી લેવું પણ એ અત્યારે આવે તો થાય હિલમાં ક્યાંક હાલીને બધા જાય હવે દ્વારકા હાલીને જાય જય દ્વારકાધીશ તો ચલો હવે આપણે એની રાહ તો જોઈ જ પડશે ગમે એમ કરીને
ચલો તો આપણે માધુપુર પહોંચી ગયા છે અને આપણા વિમલભાઈ કઈ બાજુ છે ને હજી કંઈ આઈડિયા નથી. અહીં આવીને આપણે જોઈએ કે ભાઈ કઈ બાજુ ગયા છે. કંઈ વાંધો નહીં, ચાલો એને એમના પકડી લેશું અને એ બાજુ આપણે ફોટોગ્રાફી કરશું, કારણ કે લોકેશન એ બાજુ બહુ સરસ અને સારામાં સારા છે. અને આજે તો ટ્રાફિક એટલી બધી દેખાતી નથી અમને. માધુપુર મેળા પાસે તો કંઈક અલગ જ પ્રકારનો અત્યારે માહોલ દેખાય અમને. દરિયો થોડોક હલચલ કરવા માંડ્યો કે નહીં, કે વરસાદના લીધે. આપણે રાબેતા લોકેશન ઉપર આપણે જતા આવીએ અને ફોટોગ્રાફી સરસ મજાની કરીએ એવું લાગે અમને. હા ભાઈ જાઓ. ભેગા અમારે પ્રભાતભાઈ છે ને દરિયાનો પેલા માહોલ માણી લઈએ કે પછી જે થાય એ કે આજે છે ને તડકાનું થોડું પ્રમાણ વધારે લાગે મને તો. દિલીપભાઈનું પ્રી વેડિંગ કર્યું ને ત્યારે અહીં ફોન કરીને બોલાવી લઉં પેલા એને. અત્યારે અમારું સેટઅપ મારીને બેઠા છે તૈયાર. બરાબર વિમલભાઈ છે ક્યાંક તૈયાર થવા ગયા છે. એટલે અમારે તો જો આ માંડવો છે આપણા કહેવાય ને કે માંડવો, એ માંડવા ઠંડો ઠંડો બહારનો આનંદ માણીએ. તો ફટાફટ એને ફોન કરતો એટલે આવી જાય, જેથી કરીને તડકામાં તો એટલું બધું ખાસ કરીને ભેગું તો નહીં જાય. છતાંય 2-3 સારી ક્લિક વ્યવસ્થિત કરી પછી વહી જાય ઓછો આશ્રમમાં, એટલે ત્યાં શૂટ કરશું સરસ મજાનું. તો ભાઈ અત્યારે જોઈ શકો તમે, આપણે આવ્યા ત્યારે મેરો હતો, અત્યારે બધી ઉખર મારો કરી નાખ્યો. અત્યારે માનો નહીં કે મહિનો દિવસની મહેનત હતી ખાલી 5 દી માટે, પણ જોરદાર જબરદસ્ત આયોજન હતું. પાછો આ મહિનો 1.5 મહિનો તો છે ને એને ઉખરવામાં થાય. એટલે આ બધે અત્યારે ઉખરમાળો છે, ધીરે ધીરે બધું એમનો ઉખરે જ છે. ઇન્ટરનેશનલ મેળો ભાઈ જબરદસ્ત. એટલે કાંકરિયા પડ્યા. આપણે શરૂઆતમાં આવ્યા હતા, મેળામાં આવ્યા હતા ને મેળા પછી પણ આવ્યા છે. એટલે ભાઈ આ એક આવો કહેવાય કે ભાઈ આપણે માધુપુરમાં રહેતા તો નથી, પણ આવતા હોય એટલે મજા આવે એમ. એમનો બોર્ડ હતો, અત્યારે કંઈ નથી હજી પૂરો. હવે સીધા આપણે વહી જાય વનમાં. હવે તડકો વધારે થઈ ગયો છે, પણ એક ખાસ વાત કે આપણે હજી ક્લિક નથી. પાર્ટી અમારે મેકઅપ મેન છે ને એની સાથે છે અને મેકઅપ કરે છે. હવે આવે પછી બધું થાય, ત્યાં સુધી કંઈ ન થાય ભાઈ. ભાઈ વનમાં આવી ગયા છે ને આપણા વિમલભાઈ હજી આવ્યા. ક્યાં છે વિમલ? પાછળ છે? ભાઈ આપણો વિમલ છે ને થોડોક પાછળ ગયા. ક્યાં જાવ? અહીંયા આવો, અહીં જાઓ. અમારે પાર્ટીની ગાડી આવી ગઈ છે ને સીધા અમારે જવા દે ભડામ ભડાક. ને આપણે છે ને આમાં હવે થોડુંક શૂટ કરવા જવાનું છે સરસ મજાનું. એટલે ફટાફટ હું પેલા લોકેશન જોતા હું કેવું છે સરસ મજાને જઈએ. પછી રૂકમણીજીનો માંડવો આપણે અહીં કીધી આવ્યા તો નહોતા, આજ પહેલી વાર આવ્યા છે. પણ આ અમે સિંધી છે ને ટપીને આવ્યા અહીંયા, કારણ કે તાળા મારીને ત્યાં વહી ગયા કંઈ ખબર નહીં. ને અમારે જો આ બધા અહીંથી ટપીને આવે તો ટપવું તો પડે જ ભાઈ, ગમે ત્યાં જાઓ તમે. તો અહીં સરસ મજાનો ફોટો અમે કરીએ ભાઈ. ભાઈ આ જગ્યા છે જબરદસ્તની, એક નંબર. આમાં છે ને અત્યારે હજી કંઈ તાળા માર્યા ને એટલે હવાતું નથી. ફોટોશૂટ માટે બેસ્ટ જગ્યા છે. હજી કોઈને આપણે પૂછ્યું નથી કંઈ કહે કે ન કહે ખબર નથી. લાલડીઓ ત્યાં ત્યાં કરે. હવે પ્રભાતભાઈ હજી મો કેમેરામાં કંઈક સેટિંગ કરે, સમજાતું નથી શું કરે એને, કીવું જોતું હોય. મેં તો મારો સેટઅપ કરીને તૈયાર જ રાખ્યો, બસ આવે એની રાહ છે હવે. એટલે વિમલભાઈ આ ફટાફટ આવે ને એટલે આપણે ફટાફટ ફોટોશૂટ કરીએ, જેથી તડકો થોડોક ઓછો લાગે ને. ઝાડમાં બાળવાનું જમાવટ છે ભાઈ. હા જો કારો કારો દેખાય. એ કાં લા કે તેડ કાં લીધે તું કારો કાં થઈ ગયો? ભાઈ કારો નથી થયો. આપણે આમ મંડપ પર હા સરસ મજાનું શૂટ કર્યું છે. ને અમારે પ્રભાત પણ બહુ સારી ફોટોગ્રાફી કરે છે. ને લોકેશન મળ્યું જબરદસ્ત, એક નંબર ફોટા આવે છે, મસ્ત મસ્ત, કંઈ ઘટે જ નહીં. ને આ લોકોને છે ને ફોટા શૂટ હું કરું. પણ હવે બપોરનો સમય થઈ ગયો ને ભૂખ જેવું પણ લાગે છે. ખાવું નહીં, ખાવું કે વાર છે લાગે? હે વાર છે? આજે વાર છે, 1 મિનિટ કરી લઈએ. ચલો અહીંથી પાછા ફરી એકવાર નીકળીએ અને આપણા લોકેશન ઉપર હવે જઈએ. ખાયણું બાપુ, ખાયણુંમાં જવું પડે. આમાં ખાયણું નથી દેખ્યું છે? હાલ તને બતાવો. તું મેરા સાથ આ, મેં તો સબ દિખાતા હું ક્યાં ક્યાં હોતા હે વહાં પર. તો આપણું સરસ મજાનું રાબેતા મુજબનું લોકેશન છે, કારણ કે આ બાજુ આવીએ એટલે આપણે લોકેશન પર આવવું જ પડે છે. અને અમારા પ્રભાતભાઈ એમ કહે છે કે ક્યાં ગયેલા, કે અહીંયા હું પહેલી વાર આવ્યો. આકાશ કોણ દે? બાપા કાંટા લાગ્યા થયો, રહી ગયો. હવે અહીંયા છે મોર પિંક ને બધી લઈ લઈએ સરસ. વાહ એ ફૂલ છે, જરિયા દેખા. તો આપણા વિમલભાઈ ફટાફટ આવે ને તો ફટાફટ ફોટોશૂટ કરીએ અને લઈએ. અહીં વાંદરા પણ હોય વધારે પ્રમાણમાં, કેવા કોઈ જોઈએ. જો અહીં શિકારીઓ હુતા દેખાય. એ બાજુ છે ને વાંદરા છે, વાંદરા. આ કે જો વાંદરા બેઠા એ કે અંબે ગોઈતા. હવે એનો છે ને સારો અટણ ન કરો, આખી રાત બિસાડા કામ કરતા હોય હુતા હોય, એટલે સારો ન કરવા દે. બાકી ઉપર લે ભાઈ આપણા
બધી સારા કરી ગઈ. ચાલો અહીંયા આપણે લઈ લીધું છે ને ફોટા પણ પાડી લીધા છે અને મજા આવી ગઈ ફોટા પાડીને. હે ના આવીને ઓલી બાજુ આમ જવાનું છે અમારે પ્રભાત કે એ બાજુ જવું પડે ને. અને ભાઈ સરસ મજાના ફોટા આવી ગયા એકદમ મજા આવી ગઈ, કંઈ ઘટે જ નહીં. હવે છે ને થોડોક તડકો વધારે થઈ ગયો. આ ભાઈ ક્યાં ગાડી લઈને જાય? જોતો ખરે કેમ બાકીને અમારે કલા છે. ગમે ત્યાં ગાલ દે મૂકવી જ નહીં. આમ તો જીસીબીના ડ્રાઈવર કહેવાય ને એટલે ગમે ત્યાં કરી જાવ આપણે નો વાંધો. જો કેમ લઈને આવ્યા ને તો હવે અમારી ગાડી પડી છે આમ ઓલી પાર્ક ને અમારે જવાનું છે ઓલે પાર્ક. નીકળી જાય ફટાફટ, કારણ કે હવે થઈ ગયું છે મોડું થઈ જાય પછી તડકો થોડોક વધારે જ લાગતો હોય છે. ને આ ભાઈ તો જો અમારે આ ખાસામાં ગાલી દીધા આમાં કેમ ગમે ત્યાં ગાલી દે કંઈ મેળ જ ન આવે. રાખવીને શું હોય નહીં ફૂલ એસી બેઠા કેમ ટાટો બહાર આવે તો કેમ આવે ને. હવે આપણી ગાડી લેતા આવીએ અને આને કપડાં ચેન્જ કરી નાખીએ. તો ચલો ધીરે ધીરે નીકળીએ. ઓછો આશ્રમની સરસ મજાનું ફોટોગ્રાફી કરી લીધી છે અને હવે થોડીક ભૂખ વધારે જ લાગે છે. અને વાગ્યા છે 2. હવે 2 વાગી ગયા એટલે થોડુંક એમ થાય ને કે હવે અહીં નથી કરવું ને હવે આપણે અહીં જવાનું છે ચોરવાડ આપણા લોકેશન ઉપર. એટલે કંઈ ઘટે જ નહીં. આપણે હવે સાગરભાઈ હવે ત્યાં નહીં આવે, એને આગળનો દોરો અહીંથી આવીને ઓર્ડર છે એટલે મૂકી દેવું, આપણે સીધા નીકળી જાઉં. અમારા રવિભાઈને જાય બધું સેટ જોઈ છે ને વાંદરા વહી ગયા. હવે વાંદરા વહી ગયા એટલે અમે ભાગી જાય ભાઈ. તો ફરી એકવાર આપણે પહોંચી ગયા છે તો લોકેશન આપણું કેમ થોડું કંઈ ઘટે. હું ને પ્રભાતભાઈ છે અત્યારે તો, ને આપણા વિમલભાઈ વહી ગયા ક્યાંક ભાઈ. હવે આવી વાત જોઈએ નહીં એ પણ પવન સરસ મજાનો આવે, બહાર પણ બહુ મસ્ત આવે. હવે નિંદર આવે એવું લાગે, કંઈક આરામ તો કરવો આપણે. કાકડા ક્યાં બોલે પણ આવે પછી આપણે પાછું આપણે રાબેતા મુજબ શૂટ આપણું ચાલુ કરી દઈએ અને પછી વહેલું પતાવીને ભાગીએ ભાઈ. કારણ કે હવે છે ને આજ મને તકિયા બરાબર નથી ને એટલે દવા પણ લીધી છે મેં ક્યાં ગઈ લગભગ દવા મૂકી દીધી. દવા પી લીધી મેં એટલે અત્યારે એટલો વાંધો જ નથી. જો કે ફોટોશૂટ તો થઈ જાય વ્યવસ્થિત પણ ગરમ થોડુંક પડે, વાંધો ને કંઈ સેટિંગ કરીએ. હવે હોલિડે કામ આવીએ અને આપણે બંગલે ન આવીએ ને તો મજા જ ન આવે. ભાઈ હોલિડે કામ આવે અમારે બંગલે તો આવવું જ પડે તો જ અમારે છે ને આખા દિન આર ઉતરે. આમ જાઉં ભાઈ પ્રભાત, આમ આપણે જવાનું છે આપણે લોકેશન ઉપર. એટલે ભાઈ હવે અમે બેસ છે, બીજા બધા વહી ગયા. અમારે બેને તો ભેગું ધીરે ધીરે થાય, કારણ કે હવે થોડીક દવા પીધી પછી ફેર તો છે એટલે બધી વાંધો નથી. બહુ સરસ મજાનું આવે છે. મારા વિમલભાઈ જઈ ગયા, વિમલભાઈ ક્યાં ખોવાઈ જાય એટલે વિમલ આવે ને ફટાફટ એને છે ને આપી દઈએ પોઝ અને ઊભી જાય સરસ મજાના. પછી આપણે પાલે ફોટા પાડવાની મદદ આવી જાય ને ભાઈ. તો અહીંયા છે ને આમ યાર અહીંયા આજે ટાઈમ ટેબલ બહુ વીક નાખ્યું, તૈયાર થવા લીધે કેમ નજારો આવે સરસ મજાનો આવે ને. વિમલ આવીની રાહ છે પણ આ ફટાફટ આવે થાય ને હજી ક્યાંય દેખાતો નથી. ને અમારા પ્રભાતભાઈ ફ્લેશ લઈને જો કેવું સરસ મજાનો શોટ આવે છે અત્યારે. ને અમારે ફ્લેશ લઈને ઊભી ગયા, સ્ટેન્ડ બેન્ડ કંઈ નહીં છે નહીં. અમારું સ્ટેન્ડ ક્યાં ગયું પ્રભાત? ગાડીમાં છે લેવો એટલે થાય ને થાય છે પકડીને. અત્યારે તારે ફોટોશૂટ નથી કરવું? થાકી ગયો ને? હા ભાઈ વ્યવસ્થિત જો અમારું વિમલ આવે કેમ આવે જો આવે છે પછી તો એટલે એમાં કંઈ ઘટે જ નહીં મારા વાલા. અત્યારે સરસ મજાનો બની ગયો પણ મારો થોડોક અવાજ ઓછો હતો કારણ કે સનસેટથી કારણ પવન વધારે પ્રમાણમાં આવે છે. મોબાઈલ સીપી નાખે રહી ગયા ભાઈ. હવે વાંધો ન આવે, અંધારું થઈ ગયું છે ને અમારી બેસમાં ચાર્જિંગ પતી ગઈ છે એટલે હવે નાઇટનું વધારે નહીં લેવાય. અમારા પ્રભાતભાઈ ગોતવાઈ ગયા હતા ને સહેલું પણ મહિનાની આપણે સાગરભાઈના ઠેલામાં રહી ગયા હતા એટલે આપણે ભાઈ જોઈએ નહીં ભેગું તો કરી જ દીધું, એમાં મૂકીએ જ નહીં. અમારા પ્રભાતભાઈનું થોડું કંઈ ઘટે તો ચલો હવે વિમલભાઈને સરસ મજાનું ફોટોશૂટ હતો, પ્રી વેડિંગ હતું, ફોટોશૂટ હતો ભાઈ, ફોટોશૂટ હતો એટલે બતાવી નાખ્યું છે. અને નીકળીએ હવે અમારા ઘરે લઈને આડી બધી સીધું આપણે જવાનું છે ઓર્ડરમાં આશીષભાઈ ત્યાં, કારણ કે આશીષભાઈ ક્યારના ફોન કરે છે કે આવો ફટાફટ અમારે જવું પડશે. સનસેટ થઈ ગયો છે સરસ મજાનો એટલે કંઈ ઘટે જ નહીં. થોડુંક હવે પાણી જેવું દુખાય કે નહીં ઉડે છે. ને અમારા ભાઈ રવિભાઈ જો ખૂબ આમ કહેવાય ને કે
ખૂબ આમ આકર્ષક થયા હતા કે ભાઈ હવે જલ્દી ફટાફટ પૂરું કરો પણ હવે ગાડી લઈને આવેલી ક્યાંય નીકળી પણ ન શકાય ને કંઈ થાય નહીં. હવે જો ઠેલો અહીંયા અમારો હાંસવો એ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારો ઠેલો હાંસવા બદલ, કારણ કે અમે ગાડી પડી હતી બહુ દૂર એટલે અમે લેવા ન પહોંચ્યા, એટલે અમે રવિશભાઈને દઈ દીધો તો ઠેલો અમારો. ચલો તો હવે નીકળીએ હવે હપુત પોતાના ઘરે ને આપણે સીધા જવાનું છે દાંડિયામાં આશીષભાઈના. અને હવે આશીષભાઈના દાંડિયાના લગ્નની મોજ મને આપણે પાછું એક ખાસ વાત એ છે કે આપણે આશીષભાઈના વેડિંગમાં છે ને એક અલગ જ પ્રકારનું છે, કારણ કે એક સાથે બધું ભેગું રાખ્યું છે. હવે એ ખાસ એક જોયા જેવું છે, કારણ કે બધા કરે ને એ કરે ને અહીંયા અલગ પ્રકારનું છે. એટલે ખાસ એ વિડીયો તમે જોજો. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ને મને એટલું સપોર્ટ કરજો. ત્યાં સુધી બધાને બાય બાય અને જય સોમનાથ ને જય દ્વારકાધીશ.